હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું અનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારી પોતાની ચેનલ પર। મિત્રો, જો તમને લોકોને પણ ડાયાબિટીસ છે અથવા તો એવું કહી શકાય કે ડાયાબિટીસ તમારી ફેમિલી પ્રોબ્લેમ છે, તો આ વિડીયો છે તમારા માટે। કારણ કે આ વિડીયોમાં હું તમને લોકોને જણાવવાનો છું એવી 5 વસ્તુઓ કે જેનું જો નિયમિત સેવન કરવામાં આવે, જેને ખાવામાં આવે તો ચોક્કસથી ડાયાબિટીસ છે તે તમારી ઘટાડી જ નથી શકાતી, પરંતુ સંપૂર્ણપણે જડમૂળમાંથી તેને આપણે દૂર કરી શકીએ છીએ। હવે મિત્રો, આપણે સૌથી પહેલાં તો એ સમજી લેવું જોઈએ કે ડાયાબિટીસ શું છે, અને જો આપણે યોગ્ય રીતે સમજી લઈએ કે ડાયાબિટીસ છે તે ખરેખરમાં શું છે, તો આપણે લોકો 2 થી 3 અઠવાડિયામાં જ તેને મહત્તમ અંશે ઘટાડી શકીશું, અને તેની સાથે સાથે 2 થી 3 મહિનામાં તો તેને જડમૂળમાંથી શરીરમાંથી આપણે એને દૂર કરી શકીએ છીએ। મિત્રો, હવે એ સમજીએ સૌથી પહેલાં કે ડાયાબિટીસ છે શું। મિત્રો, હવે જ્યારે પણ આપણે લોકો ખોરાક ખાઈએ છીએ તે ખોરાકનું રૂપાંતર, ખોરાક જ્યારે પચે છે ત્યારે તેનું રૂપાંતર ગ્લુકોઝમાં થાય છે। હવે આ ગ્લુકોઝ છે તેમાંથી શક્તિ ઉત્પન્ન કરવા માટે, તેમાંથી ઉર્જા મેળવવા માટે તે આપણા શરીરનો નાનામાં નાનો એકમ એટલે કે જેને કોષ તરીકે ઓળખીએ છીએ, અંગ્રેજીમાં જેને સેલ કહે છે, આ કોષની અંદર આ ગ્લુકોઝને પહોંચવું જરૂરી છે। હવે આ ગ્લુકોઝને એ કોષની અંદર પહોંચાડવાનું કાર્ય છે તે આપણા શરીરમાં સ્વાદુપિંડ કે જેને અંગ્રેજીમાં આપણે પેનક્રિયાસ તરીકે ઓળખીએ છીએ, આ સ્વાદુપિંડમાં ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ કે જેને આપણે ઇન્સ્યુલિન તરીકે ઓળખીએ છીએ, આ ઇન્સ્યુલિન કરે છે। હવે ઇન્સ્યુલિન છે તે આ ગ્લુકોઝને આપણા કોષોમાં પહોંચાડે છે અને પરિણામે આપણે શક્તિ મળી રહે છે। પરંતુ જ્યારે આ ગ્લુકોઝની માત્રા વધી જાય છે ત્યારે આપણે તેને ડાયાબિટીસ તરીકે ઓળખીએ છીએ। હવે સામાન્ય માત્રા અને ડાયાબિટીસની માત્રા કેટલી હોય પહેલાં એ તમને જણાવી દઉં તો જ્યારે આ ગ્લુકોઝની માત્રા છે તે આપણા શરીરમાં 100 મિલીગ્રામ ડેસીલીટર જેટલી હોય છે, પર ડેસીલીટર 100 મિલીગ્રામ જેટલી આ ગ્લુકોઝની માત્રા હોય ત્યારે તે નોર્મલ માનવામાં આવે છે, અને તેટલી હોવી જ જોઈએ કે જેથી કરીને આપણું શરીર યોગ્ય રીતે કાર્ય કરી શકે। પરંતુ આ માત્રા છે તે જ્યારે 200 મિલીગ્રામ પર ડેસીલીટર જેટલી થઈ જાય છે ત્યારે તે વધેલી કહેવાશે, પણ બોડી એમ કહે છે કે હું તેને મેનેજ કરી લઈશ, એટલું મેનેજેબલ છે, તે આપણે ગ્રાહ્ય છે। પરંતુ આ માત્રા જ્યારે 300 મિલીગ્રામ પર ડેસીલીટર જેટલી થઈ જાય છે ત્યારે બોડી દ્વારા, આપણા શરીર દ્વારા તે મેનેજ નથી થઈ શકતું, અને ડૉક્ટરને બતાવીએ છીએ ત્યારે ડૉક્ટર આ સ્થિતિને ડાયાબિટીસ તરીકે ઓળખાવે છે। હવે આ ડાયાબિટીસની સ્થિતિમાં થશે એવું કે કોષોની અંદર પણ ખાંડની એટલે કે ગ્લુકોઝની માત્રા વધારે હશે, અને બહારથી ઇન્સ્યુલિનની મદદથી લોહીમાંથી પણ જે ગ્લુકોઝ છે તે અંદર આવવા માટે એટલો બધો પ્રયત્ન કરતું હશે। ટૂંકમાં કહેવા જાઉં તો લોહીમાં પણ ખાંડની માત્રા વધારે હશે અને કોષોમાં પણ ખાંડની માત્રા વધારે હશે, અને આ પરિસ્થિતિને જ આપણે લોકો ડાયાબિટીસ તરીકે ઓળખીએ છીએ। હવે બને છે એવું કે જ્યારે આ ગ્લુકોઝ કોષોમાં જઈ નથી શકતું, પરિણામે તે ગ્લુકોઝ છે તે આપણા લોહીમાં જ રહી જાય છે, અને લોહીમાં જ રહી જવાને કારણે મોટામાં મોટો ઇસ્યુ, મોટામાં મોટી તકલીફ એ થાય છે કે તેના પરિણામે આપણું લોહી છે તે ઘાટું થવા લાગે છે, અને લોહી ઘાટું થવાને કારણે હવે એ ઘાટું લોહી શરીરના બધા અંગો સુધી બરાબર રીતે પહોંચી નહીં શકે, અને પરિણામે શરીરના તમામ અવયવો છે તે યોગ્ય રીતે કાર્ય કરી નહીં શકે, અને એટલા માટે તો આપણે ડાયાબિટીસ છે તેને બધા રોગોની માતા તરીકે પણ ઓળખીએ છીએ। મિત્રો, હવે લોહીમાં અને કોષોમાં સુગરને ઘટાડી દેવામાં આવે તો ડાયાબિટીસ છે તેનાથી આપણે લોકો બચી શકીએ છીએ, અને આ માટે શું કરીએ છીએ તો કે એન્ટી ડાયાબિટીક આપણે ગોળીઓ તો ખાઈએ જ છીએ, પરંતુ તેની સાથે સાથે આપણે આપણી ખાણીપીણીને સુધારતા નથી, અને પરિણામે આપણી ડાયાબિટીસ છે તે પણ ઘટતી નથી અથવા તો જડમૂળમાંથી દૂર નથી થતી। હવે મિત્રો, ખોરાક છે તે એવો ખાવો જોઈએ કે જેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ખૂબ નીચો હોય। ગ્લાયસેમિક ઇન્ડેક્સનો મતલબ એવો થશે કે જેના દ્વારા આપણા રુધિરમાં એટલે કે લોહીમાં અને કોષોમાં ગ્લુકોઝ ભળવાની પ્રક્રિયા છે તે ખૂબ ધીમી હોય, તો તેનાથી આપણે લોકો એવું બની શકે કે ડાયાબિટીસ છે તેને નિયંત્રણમાં લાવી શકીએ છીએ। પરંતુ અમુક એવા ખોરાક છે કે જેનાથી આપણા ગ્લુકોઝની માત્રા છે તે એકાએક ખૂબ જ વધારે અને ઝડપથી વધી જાય છે। આવો ખોરાક છે તે ક્યારેય પણ આપણે ખોરાકમાં ન લેવો જોઈએ। કઈ કઈ વસ્તુઓ છે, નાનકડા ઉદાહરણ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરું તો કેક છે, પેસ્ટ્રીઝ છે, મીઠાઈ છે, સમોસા એટલે કે મેંદો છે, ચિપ્સ છે, આ એવી વસ્તુઓ છે કે જેને ખોરાકમાં અવોઇડ કરવી જોઈએ, જેને ખોરાકમાં ન લેવી જોઈએ,
કારણ કે આ વસ્તુઓનું જો સેવન કરવામાં આવશે તો તેનાથી આપણા ખોરાકમાં મારફતે આપણા શરીરમાં લોહીમાં અને કોષોમાં ગ્લુકોઝની માત્રા એકાએક ખૂબ જ વધારે વધી જાય છે. હવે મિત્રો સૌથી પહેલાં તો આપણે એ સમજી લેવું જોઈએ કે ડાયાબિટીસ એ કોઈ બીમારી નથી, પરંતુ આપણી ખોટી ખાણીપીણી, ખોટી રહેણીકરણીને લીધે ઉત્પન્ન થતી એક પરિસ્થિતિ છે અને તેને પણ જો યોગ્ય ખોરાક લેવામાં આવે તો તેને સુધારી પણ શકાય છે અને 1-2 મહિનામાં તેને જડમૂળમાંથી દૂર પણ કરી શકાય છે. આ માટે સૌથી મહત્ત્વનું અને મુખ્ય કોઈ વસ્તુ સાબિત થાય તેમ હોય તો એ છે આપણી ખાણીપીણી. હવે તેમાં સુધાર કરી લેશું તો ડાયાબિટીસથી બચી શકાશે. તો એવો પ્રશ્ન થાય તો કઈ વસ્તુઓ ખાવી જોઈએ? તો મિત્રો હવે એ તમને જણાવી દઉં. મિત્રો સૌથી પહેલી અને અગત્યની વસ્તુ જો કોઈ હોય ને તો એનું નામ છે સલાડ. જી હા મિત્રો, સલાડ એટલે કાચા શાકભાજી કે જેને આપણે ખોરાકની સાથે તો ખાઈએ જ છીએ, પરંતુ હવે એવો પ્રશ્ન થાય આ તો અમે ખાઈએ જ છીએ તો કેમ ડાયાબિટીસમાં ફેર નથી પડતો? તો તેને ખાવાની સાચી પદ્ધતિ મિત્રો તમને જણાવી દઉં તો તમે જ્યારે પણ બપોરનું લંચ લો છો એટલે કે બપોરનું જમો છો, ભોજન જમો છો અથવા તો રાત્રિનું ડિનર જમો છો એટલે કે રાત્રિનું ભોજન લો છો ત્યારે તેની પહેલાં એક મોટો વાટકો ભરી અને તમારે સલાડ લેવાનું છે. હવે બપોરનું ભોજન એટલે કે લંચ લો છો તેની પહેલાં સલાડમાં તમે લોકો કાકડી છે, ગાજર છે, મૂળા છે, બીટ છે, આવા બધા શાકભાજી છે તેને કાચા જ ખાઈ શકો છો અને તેને ખાવાથી 2 મુખ્ય ફાયદાઓ થશે. એક, એવું કહેવાય છે કે આનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ એટલે કે કાચા શાકભાજીનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ છે તે ખૂબ જ ઓછો હોય છે. પરિણામે તેને ચાવીને આપણે યોગ્ય રીતે ખાશું તો તેનાથી મોટો ફાયદો એ થશે કે તેનાથી આપણા શરીરમાં લોહીમાં અને કોષોમાં ગ્લુકોઝની માત્રા ખૂબ જ ધીમે ધીમે ભળે છે. તેની સાથે સાથે બીજો ફાયદો એ પણ થશે કે આ વસ્તુઓ છે તેને ચાવીને યોગ્ય રીતે ખાવામાં આવે તો તે લાંબા સમય સુધી આપણને ભૂખ નહીં લાગવા દે, કારણ કે ડાયાબિટીક પેશન્ટ છે તેમને ભૂખ લાગવાની સમસ્યા વારંવાર રહે છે, તેથી તેમને લાંબો સમય સુધી ભૂખ પણ નહીં લાગવા દે. સૌથી અગત્યનો ફાયદો એ પણ છે કે જો એક મોટો વાટકો ભરી અને સલાડ લેવામાં આવશે તો તેનાથી થોડા જ ગાળામાં અભ્યાસો એવું સૂચવે છે કે 47% જેટલું ડાયાબિટીસ છે તે તમારું નિયંત્રણમાં આવી શકે છે. તો આ તો વાત થઈ સલાડની કે જે તમે ખાઈ શકો છો. રાત્રિના સમયે તમે સલાડમાં મોટો બાઉલ ભરી અને લાલ ડુંગળી છે તેને પણ લઈ શકો છો. લાલ ડુંગળી છે એક રીતે કહેવા જઈએ ને તો ડાયાબિટીસનું સૌથી આયુર્વેદનું શ્રેષ્ઠ શસ્ત્ર છે ડાયાબિટીસથી બચવા માટેનું, કારણ કે અમુક તેમાં એવા એલિમેન્ટ છે કે જે આપણા લોહીમાં અને કોષોમાં બ્લડ સુગરની માત્રા છે તેને વધતી અટકાવી દે છે. હવે આ તો વાત થઈ સલાડની. મિત્રો આગળ વાત કરવા જઈએ તો એ છે એક અનાજ કે જેનું પણ ડાયાબિટીક પેશન્ટ છે તે નિયમિતપણે જો સેવન કરશે ને તો ગેરંટી સાથે મિત્રો તમને જણાવું છું કે તે પોતાની ડાયાબિટીસને સંપૂર્ણપણે કંટ્રોલમાં લાવી શકશે. અને કયું છે તે અનાજ તો એ પણ મિત્રો જણાવી દઉં. તેનું નામ છે જુવાર. જી હા મિત્રો, હવે જુવાર છે તે એક પ્રકારે કહેવા જાઉં તો ભૂલાતું જતું અનાજ છે અને હરિત ક્રાંતિ થયા પછી તો લગભગ સાવ ભૂલાઈ ગયું છે, કારણ કે ઘઉંને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. પણ જુવાર એ આપણું દેશી અનાજ છે, અહીં ઉગતું અનાજ છે. તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ તો તમામ અનાજમાં સૌથી નીચો છે. તેની સાથે સાથે જો જુવારનું નિયમિત રીતે સેવન કરશું તો 65% જેટલી ડાયાબિટીસ છે તેને કંટ્રોલમાં લાવી શકાય છે, નીચી લાવી શકાય છે. તેથી જુવારનું પણ ડાયાબિટીક પેશન્ટે તો ચોક્કસથી નિયમિત રીતે સેવન કરવું જ જોઈએ. આ ઉપરાંત ફ્રૂટ્સની વાત કરવા જાઉં મિત્રો તો ત્રીજી વસ્તુ છે ફ્રૂટ્સ. હવે ફ્રૂટ્સ છે તેમાં મિત્રો નેચરલ સુગર રહેલી હોય છે. હવે નેચરલ સુગર એટલે કે ફ્રુક્ટોઝ રહેલા હોય છે અને ફ્રુક્ટોઝ છે તે સરળતાથી પચી જાય છે અને એન્ટીઓક્સિડન્ટથી પણ ભરપૂર હોવાને કારણે આપણી શરીરની તંદુરસ્તી જાળવવામાં પણ ફાયદો કરે છે. જાંબુ છે, સફરજન છે, નારંગી છે, પાઇનેપલ છે, દ્રાક્ષ છે, આલુ છે, આવા ફ્રૂટ ચોક્કસથી ખાવા જોઈએ. એટલે કે સાઇટ્રસ ફ્રૂટ ગુજરાતીમાં કહેવા જાઉં તો ખાટા ફળો છે તેનું સેવન આપણે ચોક્કસથી કરવું જોઈએ. તે આપણા માટે ફાયદાકારક છે. હા, મીઠા ફળો છે તે પ્રમાણમાં ઓછા ખાવા જોઈએ અને શક્ય હોય તો ફ્રૂટ જ્યુસ ન પીવાને બદલે સીધા ફ્રૂટ્સ જ ખાવા જોઈએ, કારણ કે તેનાથી ફ્રૂટમાં રહેલા જે ફાઇબર એટલે કે રેસા છે તેનો લાભ આપણે પૂરતી માત્રામાં લઈ શકીએ છીએ. સાથે સાથે મગફળી છે, પલાળેલા ડ્રાય ફ્રૂટ્સ છે, બદામ છે, કાજુ છે, અખરોટ છે, અળસી છે, નાળિયેર છે,
તમામ પ્રકારના ડ્રાયફ્રૂટ છે તેનું પણ સેવન આપણે લોકોએ ચોક્કસથી કરવું જોઈએ. તે પણ આપણી ડાયાબિટીસમાં ખૂબ જ વધારે ફાયદાકારક છે. આને તમે નટ્સ તરીકે લઈ શકો છો, એટલે કે નાસ્તો જે કરો છો તેના ઓપ્શનમાં, તેના અથવામાં આ બધી વસ્તુઓનું સેવન કરશો તો તે વધતી ડાયાબિટીસને અટકાવી શકશે. સાથે સાથે વાત કરવા જાઉં તો તમામ પ્રકારના કઠોળ, તેમાં પણ ફણગાવેલા કઠોળ છે તે ઉત્તમ માનવામાં આવશે. તેને તમે નાસ્તાના સ્વરૂપમાં, સવારે બ્રેકફાસ્ટના સ્વરૂપમાં પણ લઈ શકો છો. એટલે કે તેમાં ફાઇબર છે, પ્રોટીન છે તે તો ભરપૂર હોવા ઉપરાંત પણ તેમાં સુગર છે તેને પણ તે ઝડપથી વધવા નથી દેતા અને તેના પરિણામ સ્વરૂપે આપણા શરીરનું બ્લડ સુગર લેવલ છે તે જળવાઈ રહે છે. મિત્રો, આશા રાખું છું આ વસ્તુઓનું સેવન ચોક્કસથી કરશો તો તમારી ડાયાબિટીસ છે તે ચોક્કસથી કંટ્રોલમાં આવી જશે. તેની સાથે સાથે હંમેશા યાદ રાખજો મિત્રો, ખાંડ છે, મીઠું છે, તેલ છે અને મેંદો છે, આ 4 વસ્તુઓ એવી છે કે જેને નિયંત્રિત અથવા ઓછી માત્રામાં લેવી જોઈએ. અને જો શક્ય હોય તો બહારનો ખોરાક સંપૂર્ણપણે બંધ કરી દો. તેની સાથે સાથે સફેદ ચોખા પણ ખાવાનું બંધ કરી દો તો તમારી ડાયાબિટીસ છે તે સંપૂર્ણપણે તમે લોકો તમારી જાતે જ નિયંત્રણમાં લાવી શકીશો. તો મિત્રો, આ તો હતો અમારો આજનો વિડીયો. આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.